ઉત્તરથી લઈને દક્ષિણ પાણીની મનમાની. વાહનોની જળ સમાધિ, વધી પરેશાની. રસ્તાથી લઈને રહેણાંક, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. પહાડ ટુ મેદાન, આફતનો એલાર્મ. જળ પ્રહારની સામે સૌ કોઈ લાચાર. બરબાદી અને બહદાલીનું આ મંજર આબમાંથી ત્રાટકેલી આફત બાદ સામે આવવા લાગ્યું. આગ ઓગતા આબ બાદ હવે દેશના અનેક શહેરોમાં આફતનો વરસાદ ખાબક્યો. નૈઋત્યના વાદળો સમગ્ર હિન્દુસ્તાનમાં મંડરાઈ રહ્યા છે. પરંતુ જે વરસાદથી લોકોને રાહત મળવાની હતી તે વરસાદે તો મુશ્કેલી વધારી દીધી. દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું તો ક્યાંક ધરતી પર વહેતા વરસાદી પાણી પોતાની સાથે બધું જ તાણી જવાની જીદે ચડ્યું. સ્થિતિ એ આવીને ઊભી થઈ ગઈ છે કે જિંદગીઓ બચાવવા માટે દેવદૂતોને જમીન પર આવવું પડ્યું. આફતના અલાર્મની શરૂઆત પહાડી રાજ્યોની સાથે જ કરીએ તો નવા દિવસની સાથે નવી જગ્યા. પરંતુ સ્થિતિ એક સરખી જ જોવા મળી રહી છે. શુક્રવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ હતી તો શનિવારે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે. ટીવી સ્ક્રીન પર દેખાતી ભૂસ્ખલનની આ ઘટના જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે 44ની છે, જ્યાં ભૂસ્ખલનને કારણે ટનલ પાસે આવેલો રોડ ખીણમાં સમાઈ જાય છે. પાણીના નિકાલ માટે રોડની નીચે 4 ભૂંગળા લગાવેલા છે, જે પૈકી 3 ભૂંગળામાંથી પાણી નીકળી રહ્યું છે. તે છતાં પાણીને જાણે આ રસ્તો પસંદ ના હોય એમ રોડને પણ પોતાની સાથે તાણી લે. જોકે જમ્મુ કાશ્મીરમાં આ એક જ નહીં પરંતુ મુગલ રોડ, શ્રીનગર, સોનમાર્ગ, ગુમારી રોડ પણ ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવાયું છે. જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ચોમાસાની આ સિઝન પહાડોમાં ખતરાથી ઓછી નથી. અને આ વાતનો પુરાવો હિમાચલ પ્રદેશની ધરતી પરથી પણ સામે આવી રહ્યો છે. જીવ તાળવે ચોંટાડી દે એવા આ દ્રશ્યો શિમલા કાલકા હાઈવેના છે. 7 સેકન્ડના આ વિડીયોમાં પહાડ છે, રસ્તો છે, વાહનો છે અને મોતને માત કરવામાં સફળ રહેલી જિંદગી છે. એક કાર આગળ, બીજી કાર વચ્ચે અને ત્રીજી કાર પાછળ. આગળની કાર તો નીકળી ગઈ. વચ્ચે રહેલા ડ્રાઈવરને કારને રોડના કિનારે ઊભી રાખી અને એટલામાં પહાડ પરથી આવતો આફતનો પથ્થર ઉછળી અને રોડને પહેલે પાર ખીણમાં પડ્યો. છેલ્લી કારનો ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ ઘાત ટળી ગઈ. માત્ર તૂટતા પહાડો જ નહીં પરંતુ પહાડો પર વહેતા પાણી પણ મુશ્કેલી વધારી રહ્યા છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાંથી સામે આવતા દ્રશ્યો પ્રલયનો અહેસાસ કરાવી રહ્યા છે. પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે સ્કોર્પિયો કાર ફસાઈ ગઈ છે. કારનો પાછળનો દરવાજો ખુલ્લો છે અને અચાનક આખી કાર પાણીના પ્રવાહમાં સાથે વહેવા લાગે છે. સ્થાનિક લોકો દ્વારા દોરડાની મદદથી કારને વહેતી રોકવાના અનેક પ્રયાસો કરાયા અને આ પ્રયાસોને કારણે ડ્રાઈવર તો બચી ગયો પરંતુ કાર પાણીના પ્રવાહમાં પડી. જો કે આ સ્થિતિ માત્ર હાઈવે પર નહીં પરંતુ હિમાચલના શહેરોમાં પણ પાણી આફત સાબિત થઈ રહ્યા છે. શહેરમાં અડધા વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયેલા જોવા મળ્યા.
રહેણાંક વિસ્તાર સુધી પહોંચવા માટે જેસીબી જેવા વાહનોનો સહારો લેવાઈ રહ્યો છે, કેમ કે રહેણાંક વિસ્તારના રસ્તા પર ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કમર સમા પાણી ભરાયા છે, જેની વચ્ચે રહેવું માનવી માટે મુશ્કેલ બન્યું છે. અને એટલા માટે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી જિંદગીને સલામત સ્થળે ખસેડવાનું મિશન શરૂ કરાયું છે. હિમાચલ જેવી જ સ્થિતિ દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડની ધરતી પરથી પણ સામે આવી રહી છે. ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે અહીં પણ એક કાર ફસાઈ ગઈ છે. પાણીના પ્રવાહની બંને સાઈડ વ્યક્તિઓ ઊભા છે, પરંતુ કોઈની હિંમત નથી થતી કે આ પ્રવાહની વચ્ચે ફસાયેલી કાર સુધી પહોંચે અને કારને બહાર કાઢે. ઘણા ડૂબ રસ્તા પર એક તરફ વાહનો પણ તણાઈ રહ્યા છે, તો બીજી તરફ લાકડા અને દોરડાના સહારે લોકો નદી પાર કરવા મજબૂર બન્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ મહિલા લાકડાના બનાવેલા પુલ પર દોરડાના સહારે જીવના જોખમે ધસમસતા પાણી પરથી પસાર થઈ રહી છે. જોખમ એટલું છે કે જો પગ લપસે તો મહિલાને જીવ તો ઠીક, પરંતુ શરીર મળવું પણ મુશ્કેલ છે. પરંતુ સામે મજબૂરી પણ એટલી જ છે કે જો ચારો લઈને ઘરે ના ગઈ તો અબોલ પશુઓને આંખ સામે જ ભૂખથી તડપતા જોવા મળશે. અને એટલા માટે જ આ મહિલા અબોલ પશુઓનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર મૂકી દોરડાના સહારે માથે ભારું લઈ નદી ઓળંગી રહી છે, અને તે સફળ પણ રહી. વરસાદી વિનાશની આ કહાની માત્ર પહાડી રાજ્યોમાં જ નહીં, પરંતુ મેદાની રાજ્યોમાં પણ એટલી જ હાહાકાર મચાવી રહી છે. દર ચોમાસે પાણીમાં ડૂબતી માયાનગરીથી સૌ કોઈ ટેવાઈ ગયા છે, પરંતુ અત્યારે દરિયો બનેલી દિલ્હી સૌ કોઈને ડરાવી રહ્યું છે. દિલ્હીની કહાની, વરસ્યું પાણી, ડૂબી રાજધાની. આફત આસમાની, દરિયો બની દિલ્હી. કર્તવ્ય પથ હોય કે કનોટ કે હોય અકબરપુર, વિસ્તાર ભલે અલગ હોય પરંતુ પાણીની એક જ સરખી કહાની સામે આવી છે, જેણે દોડતી ભાગતી દિલ્હીને બ્રેક લગાવી દીધી. રાજધાનીના અનેક વિસ્તારોના મુખ્ય માર્ગ પર કારના બોનેટ સુધી પાણી પહોંચી ગયા, તો બાઇકનું પણ અડધું વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયા. અને આ પાણીની વચ્ચેથી જે લોકો નસીબદાર હોય તેઓ નીકળી ગયા, પરંતુ જેના નસીબે સાથ ન આપ્યા તેઓ પાણીની વચ્ચે ફસાઈ ગયા. રાજધાનીમાં વરસેલા વરસાદે સ્થિતિ એ હદે કરી દીધી કે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર તો મુશ્કેલ બની, પરંતુ કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં પગપાળા ચાલવું પણ દિલ્હીવાસીઓ માટે મુશ્કેલ બન્યું. રસ્તા પર જ્યાં પાણીનું સામ્રાજ્ય હતું ત્યાં તો મુશ્કેલી હતી જ, પરંતુ જ્યાં પાણી નહોતા ભરાયા ત્યાં ટ્રાફિક જામે શહેરીજનોની મુશ્કેલી વધારી દીધી. માત્ર રાજધાની દિલ્હી જ નહીં, પરંતુ જળ પ્રહારની આ કહાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશમાં પણ એવી જ સામે આવી. રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડાની હાલત ભારે ખરાબ થઈ છે. ધોધમાર વરસાદને પગલે નોઈડાના અનેક વિસ્તારોમાં 3 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા હતા. પ્રોફેશનલ સિટી તરીકે ઓળખાતા નોઈડા સિટીની ચોમાસાની શરૂઆતમાં જ આ હાલત થતાં તંત્રની કામગીરીની સામે સવાલો ઉઠવા લાગ્યા. તો ખાડામુક્ત ઉત્તર પ્રદેશના દાવાની સામે સોશિયલ મીડિયામાં પણ જંગ જામ્યો છે. પત્ની સાથે નીકળેલો યુવક બાઇકની સાથે ખાડામાં ખાબક્યો, બાઇકનું આગળનું આખું વ્હીલ ખાડામાં ગરકાવ છે અને મહિલા પાણીમાં કૂદી ગઈ. જોકે સ્થાનિકોની મદદથી બંને વ્યક્તિ અને બાઇકને પણ બચાવી લેવાયું. જોકે વાત ખાલી ઉત્તર પ્રદેશના એકમાત્ર શહેરની જ નથી, પરંતુ પરેશાની વધારતું પાણી રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. મુરાદાબાદ હોય કે લખનૌ કે પછી હોય બરેલી, વિકાસની વહેતી ગંગાવાળા ઉત્તર પ્રદેશમાં રહેણાંકથી લઈને રસ્તા કે હોય હાઈવે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, બરેલીના એક પોલીસ સ્ટેશનના હાલ બેહાલ જોવા મળ્યા. પોલીસ સ્ટેશનના પટાંગણમાં પાર્ક કરેલા વાહનો જળ સમાધિ લેવા લાગ્યા, તો પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી જાણે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હોય તેમ ઘૂસી ગયા. જોકે સ્થિતિ ગુજરાતના પાડોશી રાજ્યોની પણ સારી નથી. રણ પ્રદેશ તરીકે ઓળખાતા રાજસ્થાનમાં અત્યારે મેઘો મુસીબત લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શહેરના રસ્તા પર વાહનોની બદલે લાકડા અને પાઇપના સહારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા મજબૂર બન્યા છે. તો જેસલમેરમાં તો હોસ્પિટલને અડીને આવેલી સોસાયટીમાંથી સામે આવેલી જળ સામ્રાજ્યની હકીકત